સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ચેપ્ટર 6 તું મારો ગુણક અને હું તારો અવયવ ના લેક્ચર 9ની અંદર બધા જ બાળ મિત્રોનું સ્વાગત છે। આજના લેક્ચરની અંદર આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડવાના છે। આપણે લેક્ચર 8ની અંદર શીખી ગયા કે અવયવ વૃક્ષ બનાવીને, પણ કેવા અવયવ વૃક્ષ બનાવ્યું હતું આપણે? તો કે અવિભાજ્ય સંખ્યા મેળવીને આપણે અવયવ વૃક્ષ બનાવીને અવિભાજ્ય અવયવો પાડેલા હતા। આજે અવિભાજ્ય જ અવયવ પાડવાના છે, પણ રીત ચેન્જ થાય છે, બરાબર? રીત ચેન્જ થાય છે। ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડવાના છે। કાલે જેમ અવયવ આવતા હતા જવાબમાં એવા જ અવયવ આવશે, પણ રીત બદલેલી છે। સેમ જવાબ નીચે સરખા જ આવે, પણ રીત અલગ આવે છે। તો આજે આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો તે શીખીશું। તો પહેલી રકમ છે 32। હવે 32ને ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડવા હોય ત્યારે શું કરવાનું થાય? આ રીતે કરવાનું છે। 32 છે એને એક ઊભી લીટી અને આવી રીતે આ લીટી છે એ મોટી રાખવાની અને આ ખાનું નાનું રાખવાનું છે। ખાસ નવી રીત છે, ધ્યાન આપીને શીખવાનું છે। કઈ રીતે હવે કરવાનું? તો આ સંખ્યાને પહેલાં જોવાની છે 32ને। 32 છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે, પહેલાં એ જોવાનું। દાખલો ગણવાની શરૂઆત કરો તો પહેલી નજર સંખ્યા એકી છે કે બેકી એ જોવાનું। તો 32 એકી સંખ્યા છે કે બેકી? તો કે બેકી સંખ્યા છે। શા માટે આવું જોવાનું? તો ભાગાકારની રીતે જ આપણે જ્યારે અવિભાજ્ય અવયવ પાડીએ છીએ ત્યારે તો સૌથી પહેલાં શું કરવાનું આવે? તો કે બેકી સંખ્યા હોય ત્યાં સુધી બે જ ભાગ ચાલે। સંખ્યા કોઈ બી હોય, ગમે એટલા અંકની હોય, પણ બેકી હોય ત્યાં સુધી બે જ ભાગ ચલાવવાનો છે। તો ત્યાર પછી તો કે એકી સંખ્યા આવે તો ત્યારે શું કરવાનું? તો પહેલાં એકી સંખ્યા આવે ત્યારે પેલા 3 ભાગ ચલાવવાનો, 3 ન ચાલે તો 5 ચલાવવાનો, 5 ન ચાલે તો 7 ચલાવવાનો, 7 ભાગ ન ચાલે તો સીધો 11, 11 ન ચાલે તો 13, 17, 19। ટૂંકમાં આ કેવી સંખ્યા હું બોલું છું તો તમને ખ્યાલ હશે, આપણે આગલા લેક્ચરની અંદર જોઈ ગયા હતા અવિભાજ્ય સંખ્યા। આ વિભાગમાં આપણે એવા અંક આવવા જોઈએ કે જે અવિભાજ્ય હોય। અવિભાજ્ય સંખ્યાથી જ આપણે ભાગ ચલાવવાનો છે, તો જ આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડેલા ગણાય। તો બેકી સંખ્યા હોય ત્યાં સુધી આપણે કયો અંક લેશું? એક જ અંક આપણી નજરમાં હોવો જોઈએ 2। બેકી સંખ્યા હોય ત્યાં સુધી 2 વડે જ ભાગવાના છે અથવા ભાગ ચલાવવાનો છે। પછી એકી સંખ્યા થાય ત્યાર પછી વિચારવાનું, 3 ચાલશે, 5 ચાલશે, 7 ચાલશે, જેટલા એ ચાલે એના એ ભાગ ચલાવવાનો છે। તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ તો 32 છે એ બેકી સંખ્યા છે। બેકી સંખ્યા હોય ને એટલે આપણે આ ખાનાની અંદર શું કરવાનું? 2 મૂકવાના। કેટલા મૂકવાના છે આ ખાનામાં? 2। બેકી હોય એટલે આ ખાનામાં 2 મૂકી દેવાના છે। હવે અહીંયા 2 મૂક્યા તો એનો મતલબ શું થાય? શા માટે આપણે 2? તો કે બેકી સંખ્યા હોય એટલે 2 ભાગ ચલાવવાનો છે। 2 ભાગ ચલાવવાનો એટલે તો કે 32ને 2 વડે ભાગવાના છે। 32ને 2 વડે ભાગવાના છે। અથવા કેટલા દુ 32 થાય મૌખિક આવડે તો સીધો જવાબ લખવાનો છે। હવે તમારી ઉપર છે, તમને જો ઘડિયા કડકડાટી આવડતા હશે તો ખ્યાલ આવી જાય કેટલા દુ 32 થાય તો એ સંખ્યા અહીંયા લખવાની। અને જો ઘડિયાળ ન આવડે તો આપણે પછી રફ પેજનો યુઝ કરવાનો છે અને રફ પેજમાં જઈ અને ભાગાકાર કરવાનો છે। આપણે કઈ રીતે ભાગાકાર કરીશું? તો 32ને 2 વડે ભાગવાના છે। 32 એને ભાગાકાર કરવાનો છે 2 વડે। હવે 2 એકા 2, 3માંથી 2 1 અને આવે છે 2, 2 છક 12, 0 0 કેટલા આવ્યા ભાગફળમાં? 16, 16 દુ 32। સમજાય છે તમને? ભાગ ચલાવવાનો હોય ત્યારે 32ને 2 વડે આપણે ભાગાકાર કરવાનો અને જે ભાગફળમાં જે સંખ્યા આવે એને ક્યાં મૂકીશું આપણે?
32ની એક્ઝેક્ટ નીચે. ઘડિયો જ બને રીતસરનો અહીંયા 16 દુ 32. સમજાણું હવે તમને? તો આ રીતે જો તમને મૌખિક ઘડિયો આવડે તો ભાગાકારની જરૂર નથી. જો ન આવડે તો આપણે શું કરવાનું છે? હવે આપણે જોઈએ આગળ. હવે 16 છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? બેકી સંખ્યા છે, બરોબર. બેકી સંખ્યા હોય એટલે અહીંયા 2 જ મૂકવા. બેકી સંખ્યા હોય ત્યાં સુધી અહીંયા આપણે શું મૂકીશું? 2. હવે અહીંયા 2 મૂકેલા છે અને અહીંયા કેટલી સંખ્યા છે? 16 છે. તો 16 અહીંયા છે ને 2 અહીંયા છે, તો 16 વડે 2 ને ભાગવાના છે. 16 છે એ નાની સંખ્યા છે, તો તમને એમનોય ખ્યાલ આવી જશે કે કેટલા દુ 16 થાય. અથવા ન ખબર પડે તો 16 ભાગ્યા 2 કરી લેવાના. સમજાય છે? તો ખ્યાલ છે તમને કોઈને કે કેટલા દુ 16 થશે? હા, કેટલા દુ 16 થશે? 8. તો આપણે અહીંયા શું મૂકીશું? 8. 8 દુ 16. સમજાઈ ગયું? હવે 8 છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? બેકી સંખ્યા, રાઈટ. તો આપણે અહીંયા શું લખીશું? 2. 8 છે એ બેકી સંખ્યા છે, માટે એનો 2 ભાગ ચાલશે. હવે અહીંયા 2 મૂક્યા એટલે એનો મતલબ એવો થાય કે 8 ને 2 વડે ભાગવાના છે. તો 8 ને 2 વડે ભાગાકાર કરતા કયો જવાબ આવે? અથવા કેટલા દુ 8 થાય? કેટલા દુ 8 થશે? એ કોઈ ઘડિયામાં આવે છે કે આટલા દુ 8 એવું? હા, કયા ઘડિયામાં આવે છે? 4ના ઘડિયામાં. એટલે આપણે અહીંયા શું મૂકીશું? 4. 4 દુ 8. બની ગયો ઘડિયો. હવે શું કરીશું? ફરીવાર આપણે 4 ઉપર નજર કરીશું. 4 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો ફરીવાર આપણે કેટલાય ભાગ ચલાવશું? 2 વડે. તો અહીંયા મૂકીશું 2. હવે અહીંયા 2 મૂકેલા છે, 4 બેકી સંખ્યા છે માટે. હવે શું કરવાનું? તો કે આ 4 ને આ 2 વડે ભાગવાના છે. અથવા કેટલા દુ 4 થાય? કેટલા દુ 4 થાય? તો કયા ઘડિયામાં આવે છે? ખ્યાલ છે તમને? કેટલા દુ 4 થશે? તો કે 2 દુ 4. 2 દુ 4. હવે 2 છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? બેકી સંખ્યા છે, માટે 2 જ ભાગ ચાલશે. અને હજી એક બીજું કારણ છે કે એનો ભાગ 2 જ ચાલશે એનું. હવે આ 2 છે ને એ અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય. હવે અવિભાજ્ય સંખ્યા હોય એ પોતાના ઘડિયા સિવાય કોઈ ભી ઘડિયામાં આવે નહીં. એટલે અવિભાજ્ય સંખ્યાનો ભાગ એની એ જ સંખ્યા સાથે ચાલે. બીજી કોઈ પણ સંખ્યા ત્યાં લખવાની થતી નથી. તો આપણે 2નો ભાગ કોની સાથે ચલાવીશું? 2 સાથે. બરાબર. કેટલા દુ 2 થાય? તો 2. શું આવશે અહીંયા? 1. 1 દુ દુ. પૂરું. હવે અહીંયા 1 આવ્યા. હવે શું કરવાનું આગળ? તો કે 1 આવ્યા ની વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી. તો એ દર્શાવે છે કે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. બરાબર. જો અહીંયા વિભાજ્ય સંખ્યા આવતી જાય તો આપણે ભાગ ચલાવતો જવાનો. આ વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી. બરાબર. અવિભાજ્ય આવી તોય ભાગ આવેલો અહીંયા, હેલો ને. પણ આ 1 છે એ વિભાજ્યમાંય નથી ને અવિભાજ્યમાંય નથી. એક જ એક એવી સંખ્યા છે જે વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. એક એ વિશિષ્ટ સંખ્યા છે, માટે અહીંયા 1 આવી ગયા એટલે અહીંયા આપણો દાખલો પૂરો ગણાય. હવે આપણે જોઈએ દાખલો આખો ઘડિયાને આધારે જ છે. જો અહીંયાથી આપણે 32નું લીધું તો શું થયું? અહીંયા 16 દુ 32. બીજો ઘડિયો બન્યો 8 દુ 16. ત્રીજો ઘડિયો 4 દુ 8. ત્યાર પછી ઘડિયો 2 દુ 4. 1 દુ દુ. સમજાઈ ગયું? આ ઘડિયાને આધારે જ આખો દાખલો ગણવાનો છે. તો હવે શું કરવાનું છે? તો આપણે નીચેના અવિભાજ્ય અવયવ દર્શાવવાના છે. જેમ આપણે અવયવ વૃક્ષની અંદર અવિભાજ્ય અવયવ મળી જતા તો નીચે લખતા ને કે આટલા આવેના અવયવ છે. તો આપણે 32ના અવયવો લખીએ. 32ના અવયવો લખીએ આપણે. અહીં આખી આ જે લાઈન એવી છે ને એ બધી અવિભાજ્ય જ છે ને એ જોવાની છે. બધા 2 જ છે તો બધા આપણે શું લખીશું? 2
ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો ચાલો એનો ગુણાકાર કરીએ ફરીવાર. 32 આવી જાય છે. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 આવી ગયા 32. તો આપણો દાખલો છે એ સાચો છે અને આ દરેક સંખ્યા અવિભાજ્ય છે, એટલે કોઈ બી જાતનો કાંઈ પ્રશ્ન ઊભો થાય નહીં. આમાં એક બી વિભાજ્ય સંખ્યા હોય તો તમારો દાખલો ખોટો છે, કારણ કે આ સાઈડના વિભાગની અંદર ક્યાંય વિભાજ્ય સંખ્યા આવવી જોઈએ નહીં. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. 48. તો સેમ આપણે 32ના જે અવયવ પાડેલા છે એ જ રીતે આપણે શું કરીશું, 48ના પણ અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો અવિભાજ્ય અવયવ પાડવા માટે આપણે શું કરીશું, ખાના કરીશું. આ લીટીને ઊભી કરવાની છે, આ સાઈડનો વિભાગ નાનો રાખવાનો. અહીંયા એક જ અંક કે 2 અંક નાના નાના સમાઈ જઈશ, આવી રીતે. હવે સૌથી પહેલાં આપણે જોઈએ 48માં નજર કરો. ચાલો, એકી સંખ્યા અને બેકી સંખ્યાનો ખ્યાલ તો તમને આવવી જ જવો જોઈએ. ચાલો, 48 છે એ કેવી સંખ્યા છે, એકી કે બેકી? બેકી સંખ્યા છે, બરોબર. તો બેકી સંખ્યા હોય તો આપણે કેટલાય ભાગ ચલાવવાનો કીધો છે, 2 વડે, બરોબર ને. આગલા દાખલામાં મેં સમજાવ્યું હતું કે જ્યાં સુધી બેકી સંખ્યા હોય ત્યાં સુધી 2 ભાગ ચલાવવાનો છે. આમાં કે એકી એવી જ નહીં, એટલે કાંઈ પ્રશ્ન જ નહોતો, બધી બેકી જઈલું, બરોબર. બેકી સંખ્યા હોય ત્યાં સુધી 2 ભાગ ચલાવવાનો, એટલે આપણે અહીંયા શું મૂકી દેશું, 2. હવે શું આનો મતલબ નીકળે છે, તો કે કેટલા દુ 48 થાય અથવા 48 ભાગ્યા 2 કરવાથી કયો જવાબ મળે છે, બરાબર. તો આપણે 48 ભાગ્યા 2 રફ પેજમાં કરીશું. 48 એને ભાગ્યા 2. ચાલો, આપણે એનો ભાગાકાર કરીશું એટલે કેટલા દુ 48 થાય તેનો જવાબ આપણને મળી જશે. 2 દુ 4 0 8 2 ચોક 8 0 0. કેટલા આવેલા છે અહીંયા ભાગફળની અંદર, 24, બરાબર. તો અહીંયા આપણે શું મૂકીશું, ભાગફળમાં આવેલી રકમ એટલે કે 24. જો ઘડીઓ બનશે 24 દુ 48. હવે તમને એમ થાય કે મેડમ અમને તો 21 થી 30 ઘડી આવડતા જ નથી, તો અમને ક્યાંથી ખ્યાલ આવે? તો આપણે રફ પેજ છે, રફ પેજમાં જઈને આ રીતે ભાગાકાર કરી લેવાનો છે. સમજાય છે ને બધાને? એટલે ભાગાકાર કરી લેશો એટલે ઘડિયાની પણ જરૂર પડશે નહીં. ભાગાકાર કરવાની એટલા માટે ના પાડું છું કે તમે જો આ રફ પેજનો વધારે પડતો ઉપયોગ કરો તો તમારે પેપરમાં ટાઈમ ઘટે. મૌખિક આવડે ત્યાં સુધી રફ પેજનો યુઝ કરવાનો નથી. જો અહીંયા આપણને કેમ ઘડી આવડતા હતા તો આપણે ક્યાંય રફ પેજમાં ભાગાકાર કરવાની જરૂર ન પડી, તો આપણો ટાઈમ બચે. અને આ ભાગાકાર કરીએ, આખો ભાગાકારનો દાખલો કરવો પડે, બરાબર. એટલો ટાઈમ આપણો એમાં જાય. ચલો, હવે આવે છે ત્યાર પછી આપણે શું આવ્યું અહીંયા, 24. ઘડીઓ બન્યું ને, 24 દુ 48. બીજું એક છે, બેકી સંખ્યા હોય ને અને 2 ભાગ ચલાવતા હોય ને એટલે શું કરવાનું ખબર છે, અડધા કરતા જવાના. જો 4ના અડધા 2 ને 8ના અડધા 4, 24 થયા. ટૂંકમાં 48ના અડધા 24 થાય. અહીંયા પણ આખો દાખલો એવો છે. 32ના અડધા 16 થાય, 16ના અડધા 8, 8ના અડધા 4, 4ના અડધા 2 ને 2ના અડધા 1. સમજાય છે? જ્યારે બેકી સંખ્યા હોય ત્યારે આવું થઈ શકે, અડધા અડધા થતા જાય, 2 ભાગ ચાલે ને ત્યાં સુધી. હવે આપણે 24નો ભાગ ચલાવીશું. 24 છે કેવી સંખ્યા છે, એકી કે બેકી? બેકી સંખ્યા. બેકી સંખ્યા છે તો આપણે કેટલાય ભાગ ચલાવીશું, 2 વડે. હવે તે અહીંયા આપણે 2 મૂકેલા છે તો એનો મતલબ એવો થશે કે કેટલા દુ 24 થાય, કેટલા દુ 24 થાય, અથવા 24 ભાગ્યા 2 કરવાથી કઈ સંખ્યા મળે છે. 2 પ્રશ્નો છે, બરાબર. એક કેટલા દુ 24 થાય એવી રીતે તમે ગણો તોય કંઈ વાંધો નહીં, અને 24 ભાગ્યા 2 કરવાથી કઈ સંખ્યા મળે તો પણ કશો જ પ્રશ્ન નથી. હવે કેટલા દુ 24 થાય તમને ખ્યાલ નથી આવતો તો 24 ભાગ્યા 2 રફ પેજમાં કરી લેવાના તો જવાબ આવી જશે. અને કેટલા દુ 24 થાય તો 12 દુ 24 થાય. તો અહીંયા આપણે 12 લખી શકીએ. ભાગાકાર કરશો તો પણ 12 જ આવશે ભાગફળમાં,
12 દુ 24 અથવા 24 ના અડધા, 2 ના અડધા 1 ને 4 ના અડધા 2, 24 ના અડધા કેટલા થાય? 12. હવે ત્યાર પછી આવે છે 12. તો 12 છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? બેકી સંખ્યા છે, બરોબર. હવે બેકી સંખ્યા હોય તો કેટલાય ભાગ ચલાવીશું આપણે? 2 વડે. 2 વડે ભાગ ચલાવવાનો છે. હવે આપણે યાદ કરો જીને કયા ઘડિયામાં 12 આવે છે અને કેટલા દુ 12 થાય છે? 2 દુ 3 દુ 4 દુ 5 દુ કેટલા દુ 12 થાય છે? ખ્યાલ આવે છે? કેટલા દુ થશે? 6. 6 દુ 12. હવે 6 કેવી સંખ્યા છે? એકી કે બેકી? બેકી સંખ્યા છે. ફરીવાર આપણે કેટલાય ભાગ ચલાવશું? 2 વડે. હવે 2 વડે ભાગ ચલાવવા માટે ઘડીઓ લેશું. કેટલા દુ 6 થાય? કેટલા દુ 6 થશે? કેટલા દુ થાય? 3. 3 દુ 6. બરાબર. 3 છે એ એકી છે કે બેકી? એકી સંખ્યા છે. એકી સંખ્યા છે સાથે પછી કેવી સંખ્યા છે બીજી? અવિભાજ્ય. કેવી છે? અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા હોય એટલે અવિભાજ્ય સંખ્યાનો પોતાના સિવાય કોઈ સાથે ભાગ ચાલે નહીં. એટલે 3નો ભાગ 3 સાથે જ ચાલશે. 1 તેરી 3 આવી ગયો 1. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6, 1 તેરી 3. અને આ બધી જ સંખ્યા છે એ અવિભાજ્ય જ છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે શું કરશું આપણે? તો કે 48ના અવયવ લખીશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 લખાઈ ગયા અવયવો. એનો ફરીવાર એકવાર ગુણાકાર કરી લેવાના. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48. આમ કરો કે આ સાઈડ કરો. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24 અને 24 દુ 48. તમે આ રીતે અવિભાજ્ય અવયવ મળી જાય પછી આ રીતે ગુણાકાર કરી લેવાનો તો તમારો જવાબ સાચો આવી જાય છે. પ્લસ આ બધી જ સંખ્યા છે અવિભાજ્ય છે તે ખાસ જોવાનું છે. ત્યાર પછીનો ત્રીજો દાખલો છે 100. હવે આપણે 100 છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? એકી સંખ્યા છે. કેવી છે? બેકી સંખ્યા છે. માટે 100નો ભાગ છે કેટલા સાથે ચલાવીશું આપણે? 2 સાથે. કેટલા સાથે? 2 સાથે. હવે કેટલા દુ 100 થાય એનો આપણને ખ્યાલ હોય નહીં, કારણ કે 100 મોટી સંખ્યા છે. એટલા બધા ઘડિયા તો આપણને આવડતા ન હોય. તો શું કરીશું આપણે? તો કે રફ પેજમાં એનો કરીશું ભાગાકાર. 100 ભાગ્યા 2, 2 પંચા 10, 0 0. આ 0 ને નીચે લાવીએ. ભાગ ચાલે નહીં તો ભાગમાં આવે 0. કેટલા આવે છે ભાગફળમાં? 50. તો આપણે અહીંયા શું લખીશું? 50. 50 દુ 100. સમજાઈ ગયું? હવે આપણે આગળ વધીએ. 50 છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? બેકી સંખ્યા છે. માટે એનો ભાગ કેટલા વડે ચલાવીશું? 2 વડે. ચાલો 2 વડે ભાગ ચલાવવાનો છે પણ 50 છે એ બેકી સંખ્યા છે એટલે 2 વડે ચલાવીશું. પણ કેટલા દુ 50 થાય એ આપણને ન આવડે તો શું કરવાનું છે? રફ પેજમાં એનો ભાગાકાર. ચાલો કરીએ. 50 એને ભાગાકાર કરવાનો છે 2 વડે. ચાલો 2 દુ 4, 5માંથી 4 1, ઉપરથી આવે છે 0, 2 પંચા 10, 0 0. તો અહીંયા કેટલા આવે છે? 25. બરોબર. તો આપણે અહીંયા લખવાના થાય 25. 25 દુ 50, 25 દુ 50. હવે આપણે આગળ વધવાનું છે. 25 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? 25 છે એ એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય એટલે 2 ભાગ ચાલે નહીં. હવે 2 અટકાવી દેવાનું. બેકી સંખ્યા હોય તો જ 2 ચાલશે. તો હવે શું કરશું? તો 3 ભાગ ચલાવવાનો. 3 ચાલશે કે નહીં ચાલે એની ખબર કેમ પડે? તો આપણે આગળ એક કોષ્ટક જોયું હતું ચાવીવાળું. 2, 3, 5, 10 આ બધાની ચાવી આપણે જોઈ હતી ને.
એમાં 3 વડે આને ભાગી શકાય કે નહીં એની ચાવી હતી ને, કે અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તો જ તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો અંકોનો સરવાળો કેટલો થાય છે? 5 માં 2 નાખો 7. 7 છે એ 3ના ઘડિયામાં આવે છે ક્યાંય? નથી આવતા. તો આ 25ને પણ ક્યાંય 3 વડે ભાગી શકાય નહીં. અથવા તમે નજર કરી લો 3ના ઘડિયામાં 25 આવતા નથી. તો 3 ન ચાલે તો આપણે શું કરવાનું? 5 હલાવવાનો ભાગ. કેટલાય હલાવીશું આપણે એનો ભાગ? 5. તો ચાલો આપણે એનો ભાગ 5 વડે ચલાવીએ. મૂકીએ અહીંયા 5. હવે 5 મૂક્યા તો હવે કેટલાય? 5 25 થાય. કેટલા? 5 25 થાય. આવે છે કોઈ 5 25 ઘડિયામાં? હા, ક્યાં આવે છે? 5ના ઘડિયામાં. 5 5 25. હવે 5 છે એ તો કેવી સંખ્યા છે? એકી. હવે બેકી આવે જ નહીં, એકી આવી ગઈ એટલે પાછળ બધી એકી સંખ્યા જ આવશે, બરાબર. પણ 5 એકી સંખ્યા છે, સાથે સાથે બીજું પણ છે. શું છે? અવિભાજ્ય સંખ્યા. કેવી સંખ્યા છે? અવિભાજ્ય. એટલે અવિભાજ્ય સંખ્યાનો ભાગ બીજા કોઈ સાથે ચાલે નહીં. 5નો ભાગ કોની સાથે ચલાવશું? 5 સાથે. અને 1 1 5 5. સમજાઈ ગયું? જ્યારે અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે આગળ બીજા કોઈ સાથે ભાગ ચલાવવાનો થાય નહીં. અને એ 1 આવી ગયો એટલે આપણો દાખલો પૂરો છે. અહીંયા બધી અવિભાજ્ય સંખ્યા આવેલી છે. હવે શું લખીશું આપણે? 100ના અવયવો. 100ના અવયવો કયા કયા આવેલા છે? આપણને મળેલા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. જો અહીંયા ઘડીઓ બને છે 2 દુ 4, 4 પંચા 20 ને 20 પંચા 100. આપણો જવાબ ફરીથી આવી જાય છે. અને પ્લસમાં આ બધી જ અવિભાજ્ય સંખ્યા છે. હવે આવે છે ચોથો દાખલો 80. કઈ સંખ્યા છે? 80. ચાલો 80 છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? બેકી સંખ્યા. માટે આપણે અહીંયા લખીશું 2. કેટલા દુ 80 થાય? તો આપણને કેટલા દુ, જો ભાગાકાર કરો તો કાંઈ વાંધો જ નથી, તમને મૌખિક શીખવાડું, ઝડપથી આવડી જાય. હવે કેટલા દુ 80 થાય તમને ખ્યાલ નથી, કશો જ વાંધો નહીં. હવે 8 છે એના નજરમાં રાખો. કેટલા દુ 8 થાય એ ખબર છે? કેટલા દુ 8 થશે? 4. 4 દુ 8 થાય ને? 4 દુ 8. તો આ જીરાને પાછળ મૂકી દો. 40 દુ 80. બની ગયો ઘડિયો. આપણને 40નો ઘડિયો નથી આવડતો પણ 8નો છે ને. 4 દુ 8. આ જીરાને નીચે લઈ લેવાના એટલે 40 દુ 80 અથવા 80ના અડધા 40. ચાલો 40 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. માટે એનો પણ ભાગ કેટલા વડે ચલાવીશું આપણે? 2 વડે. ચાલો 2 વડે ભાગ ચલાવવાનો છે. હવે કેટલા દુ 40 થશે? તો ફરીવાર એ જ રીતે કરીશું. 4. કેટલા દુ 4 થાય? 2 દુ. એટલે આપણે અહીંયા મૂકીશું 2. 2 દુ 4 અને આ જીરાને નીચે લઈ લેશું. 20 દુ 40. બની ગયો ઘડિયો. હવે 20 છે એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. તો ફરીવાર આપણે અહીંયા શું મૂકીશું? 2. 2 મૂકીએ એટલે હવે પાછું યાદ કરવાનું કેટલા દુ 20 થાય. એ તો આપણને આવડે, 10નો ઘડિયો આવડે ને આપણને. 10 દુ 20. તો આપણે અહીંયા રાખી દઈએ 10 ને. 10 દુ 20. ચલો 10 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. માટે એનો પણ ભાગ કેટલા વડે ચલાવીશું? 2 વડે. ચલો હવે યાદ કરો છો કે કેટલા દુ 10 થશે? ઘડિયામાં આવે છે ક્યાંય કેટલા દુ 10? તો કે હા, 5ના ઘડિયામાં 10 આવે છે. તમને બધાને 5નો ઘડિયો ગમે ને બહુ? 5 દુ 10. હવે આવે છે 5. તો અત્યાર સુધી બધી બેકી સંખ્યા હતી. આ કઈ આવી હવે? એકી સંખ્યા. તો હવે 2 ભાગ ચાલશે નહીં. અને 5 એકી છે અને સાથે અવિભાજ્ય પણ છે. માટે 5નો ભાગ કોની સાથે ચલાવીશું આપણે? 5 સાથે જ. અને 5 5 તો અહીંયા શું આવશે? 1 1 5 5. પૂરું. 1 આવી ગયો એટલે બધા જ અવયવ મળી ગયા. તો નીચે આપણે લખીશું 80ના અવયવો. ચલો બોલો જીને. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5.
અવયવો લખી નાખ્યા. દરેક સંખ્યા અવિભાજ્ય છે. ગુણાકાર કરીએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 પંચા 80. ત્યાર પછીની સંખ્યા છે પાંચમો 75. ચાલો 75નો દાખલો આપણે અહીંયા કરીશું. 75 છે એ કેવી સંખ્યા છે? ચલો એકી છે કે બેકી છે? એકી સંખ્યા છે. તો અત્યાર સુધી તો દરેક સંખ્યા આપણે જોઈ, 4 સંખ્યા એ બધી કેવી આવતી હતી પહેલાં? બેકી. આ તો શરૂઆતમાં જ એકી સંખ્યા આવી તો આપણે અહીંયા 2 જ મૂકવા જરૂરી નથી. એકી સંખ્યા આવી તો પહેલાં કેટલાય ભાગ ચલાવતા 3 વડે. કેટલા વડે ચલાવીશું? 3 વડે. ચાલશે કે નહીં તેની તપાસ કરવા માટે શું કરવાનું? અંકોનો સરવાળો. 7માં 5 ઉમેરો, કેટલા થશે? 7 ને 5 12. 12 છે એ 3ના ઘડિયામાં આવે છે? હા આવે છે. 3 ચોક 12. તો બરોબર આ 75 ને 3 વડે ભાગી શકાશે. ચાલો આપણે ભાગાકાર કરીએ. અહીંયા રફ પેજનો યુઝ કરીએ. 75 એને ભાગ્યા 3. ચાલો ભાગાકાર કરીએ તો 3 દુ 6, 1 અને ઉપરથી આવે છે 5. 3 પંચા ને 15, 0 0. કેટલા આવ્યા અહીંયા? 25. તો આપણે અહીંયા લખીએ 25. તો 25નો ઘડિયો તો આપણને આવડતો ન હોય કંઈ, બરાબર? તો 25નો ઘડિયામાં આવે 25 તેરી 75. તો ફરીવાર 25 એકી સંખ્યા આવેલી છે. હવે 25 છે એકી સંખ્યા છે તો આપણે કેટલા વડે ભાગ ચલાવીશું? તો સૌથી પહેલાં આપણે કેટલા વડે ચલાવતા? 3 વડે. તો ચાલો 25 ને 3 વડે ભાગી શકાશે. તો અંકોનો સરવાળો 2 ને +5, 2માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 7. જે 3ના ઘડિયામાં આવતા નથી. 3 વડે અંકોના સરવાળાને ભાગી ન શકાય તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય નહીં. અથવા 25 છે એ 3ના ઘડિયામાં આવતા જ નથી. તો 3 ન ચાલે તો પછી કેટલાય હલાવવાનો? 3 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે છે? 5. તો આપણે કેટલા વડે ભાગ ચલાવીશું? 5 વડે. ખાસ યાદ રાખજો, બેકી સંખ્યા હોય ત્યાં કશો પ્રશ્ન નથી. 2 વડે ભાગતા જ જવાના. પણ એકી સંખ્યા આવે ત્યારે આવું ધ્યાન રાખવાનું છે. 3 હાલશે, કંઈક 5 હાલે, કંઈક 7 હાલે, 9 11 હાલે, એવી રીતે, બરોબર? તો હવે શું કરશું? કેટલા પંચા 25 થાય? તો કેટલા થશે? 5 55 25. તો અહીંયા 5 આવ્યા. 5 એકી સાથે કઈ સંખ્યા છે? અવિભાજ્ય. માટે 5નો ભાગ 5 સાથે ચલાવીશું. 1 1 5 5. રકમ મોટી હતી પણ દાખલો નાનો છે. ચાલો આપણે અહીંયા 75ના અવયવો લખીશું. ચાલો શું આવશે? 3 ગુણ્યા 5 ગુણ્યા 5. નાનો એવો જ દાખલો છે. 3 પંચા 15 ને 15 પંચા 75. એકી સંખ્યા હોય તો 2 મૂકવા સ્ટાર્ટિંગમાં જરૂરી નથી કે હાલો બધા દાખલામાં 2 જ આવે છે. તો એકી હોય તો પેલા 3 ચલાવી જવાનું. હાલે તો ન હાલે તો 5 ન હાલે તો 7 જવાનું. 7 ન હાલે તો 11, 11 ન હાલે તો 13. બરોબર છે. ત્યાર પછીનો દાખલો છે 98. 98નો ભાગ 98 છે એ એકી સંખ્યા છે કે બેકી? વેલા બેકી છે, રાઈટ. તો બેકી છે તો આપણે અહીંયા શું લખીશું? 2 વડે ભાગ ચલાવીશું. હવે કેટલા દુ 98 થાય એ આપણને આવડતું નથી. તો શું કરવાનું? રફ પેજમાં જવાનું અને 98 ને ભાગ્યા 2 કરવાના. 2 ચોક 8. 9માંથી 8 1 ઉપરથી આવે 8. 2 નવા 18, 0 0. કેટલા આવે છે ઉપર? 49. તો 49 દુ 98. સમજાઈ ગયું? આવડો મોટો ઘડિયો તો આપણને આવડતો નહીં. 49નો ઘડિયો ન આવડે તો આપણે રફ પેજમાં ભાગાકાર કરી લેવાનો. જરૂર પડે તો આ રીતે ભાગાકાર કરી અને જવાબ મેળવી લેવાનો. હા 49 છે એ કેવી સંખ્યા છે? એકી છે કે બેકી? એકી સંખ્યા આવી ગઈ. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? 2 તો ચાલશે નહીં. તો કેટલા વડે ચલાવીશું? 3 વડે. તો ચાલો અંકોનો સરવાળો કરો છીએ ને. 9માં 4 ઉમેરીએ તો કેટલા થશે? 13. 13 ને 3 વડે ભાગી શકાશે? 3ના ઘડિયામાં કે 13 આવે છે? નથી આવતા. અથવા 13 ને 3 વડે ભાગી શકાતા નથી તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય નહીં. પછી આવે છે 5 વડે. તો 5 વડે ભાગી શકાય કે નહીં એ પાછું જોવું પડે. તો આપણે 5ની ચાવી જોઈતી,
પાંચની ચાવી શું હતી કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. તો આ અંકનો છેલ્લો અંક એટલે કે એકમનો અંક કયો છે? 0 અથવા 5 છે? નથી. છેલ્લો અંક તો અથવા એકમનો અંક 9 છે. તો 5 વડે ભાગી શકાશે નહીં. તો 5 વડે ન ભાગી શકાય તો શું કરવાનું? તો 7 વડે ભાગવાના. આગળની અવિભાજ્ય પર જવો તો 7 વડે જુઓ જી, 7ના ઘડિયામાં કે 49 આવે છે? તો કે હા આવે છે. ક્યાં આવે છે? તો કે 7 7 49, 7 7 49. હવે 7 છે એ તો અવિભાજ્ય સંખ્યા છે, માટે જ અહીંયા આવી હોય ને, તો 7નો ભાગ કોની સાથે ચાલશે? 7 સાથે. અને જવાબ આવે છે અહીંયા નીચે 1 7 7. કમ્પ્લીટ દાખલો છે. મોટી સંખ્યા છે છતાંય દાખલો નાનો થયેલો છે. ચાલો અહીંયા શું લખીશું આપણે? 98ના અવયવો. 98ના અવયવમાં લખીએ 2 × 7 × 7. ગુણાકાર કરીએ 2 × 7 14 ને 14 × 98. તો આજે આપણે આ લેક્ચરની અંદર શું શીખા? તો કે ભાગાકારની રીતનો ઉપયોગ કરી અને અવિભાજ્ય અવયવ પાડતા. અને લેક્ચર 8ની અંદર શું શીખાતા? કે અવયવ વૃક્ષ બનાવીને અવિભાજ્ય અવયવ પાડવાના. આજે દાખલા છે એની ખાસ પ્રેક્ટિસ કરવાની છે તો જ આવડશે. ન આવડે તો એકનો એક દાખલો 3-4 વાર રિપીટ કરવાનો, જેથી કરીને રીત સમજાઈ જાય એટલે આવડી જશે.